હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે આગળ સ્વાધ્યાય 8.2 માં પ્રશ્ન નંબર 2 સાચો વિકલ્પ પસંદ કરી અને તેની યથાર્થતા ચકાસો। હવે અહીંયા અત્યાર સુધીના જે આપણે દાખલા ગણ્યા બેટા, એ દાખલાની અંદર આપણે કિંમત શોધતા હતા, બરાબર। હવે અહીંયા આપણે આ જે તમને પ્રશ્ન આપ્યો એની અંદર કિંમત મૂકવાની અને જે આન્સર આવે એ આ આપેલા ચાર વિકલ્પમાંથી કોનો આન્સર છે આપણે ચકાસવાનો, બરાબર। શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી। એકદમ ધ્યાનથી જોજો બેટા, બહુ ઈઝી છે। ચલો, પહેલો અહીંયા તમને શું કીધું કે 2 tan 30 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 30। ઓકે, ચલો tan 30। હવે tan 30 ની કિંમત કેટલી છે તો જુઓ અહીંયા ટેબલમાં, પહેલાથી બેટા ટેબલ બનાવી રાખ્યું છે કારણ કે તમને કોઈ પ્રશ્નની અંદર કે દાખલામાં ભૂલ ના થાય। ઓકે, તો tan 30 ની કિંમત છે 1/√3। તો અહીંયા હું tan 30 ની જગ્યાએ શું લખીશ, 1/√3 અપોન અહીંયા સ્ક્વેર છે તો 1 પ્લસ 1/√3 આખાનો વર્ગ। ઓકે, ચલો 2 ઉપર ગુણી જશે તો 2 વર્ગમૂળમાં 3, નીચે વર્ગ વર્ગમૂળ કેન્સલ, 1 નો વર્ગ 1। ચલો તો અહીં 3 લસા લઈએ તો લસા લઈએ તો બેટા શું થાય, તો ઉપર તો એઝ ઇટ ઇઝ રાખીશું, લસા લઈએ તો 3 એકા 3, 3 વત્તા 1 ભાગ્યા કેટલા 3। ચલો હવે 2/√3। પહેલા હંમેશા બેટા એક નિયમ રાખો કે છેદનું સાદુરૂપ આપી દેવાનું, જ્યાં સુધી છેદનું સાદુરૂપ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી અંશને કશું કરવાનું નહીં। ઓકે, ચલો હવે અહીંયા જુઓ, આ 3 વત્તા એટલે 4, તો 4 ભાગ્યા 3 થયા। હવે સમજો, આમ નોર્મલી તમે વિચારો તો છેદનો છેદ ક્યાં જાય, અંશમાં, અને અંશનો છેદ ક્યાં આવે, છેદમાં। તો આ જ પદને હું આ રીતે અહીંયા લખું, 2/√3 ગુણ્યા 3/4, 2 2 જા 4 કટ થઈ ગયા। હવે અહીંયા સમજો, અહીંયા શું વધ્યું, તો અહીંયા વધ્યું 1/√3। હવે અહીંયા 3 છે તો એની જગ્યાએ હું √3 ગુણ્યા √3 લખી શકું। છેદમાં કેટલા વધ્યા 2, √3 કટ તો વધ્યું શું, √3/2। તો જુઓ મને આન્સર શેમાં મળ્યો, કિંમત મળી √3/2। હવે કોષ્ટકની અંદર જોવાનું કે √3/2 કોની કિંમત છે, તો જુઓ √3/2 બે ની કિંમત છે, cos 30 પણ છે અને sin 60 પણ છે। તો બંનેમાંથી આપણને વિકલ્પમાં કોણ આપેલું છે જુઓ, તો જુઓ cos 30, તો cos 30 આપણને વિકલ્પમાં આપેલા નથી। જો cos 30 વિકલ્પમાં નહીં આપ્યા હોય તો હવે કોણ જોવાનું, cos 60, તો cos 60 આપણને આપેલા છે। ઓકે, તો આન્સર શું થઈ ગયો, બી, બરાબર। એકદમ ઈઝી છે બેટા। ચલો બીજો પ્રશ્ન આપણે લઈશું। वन माइनस tan સ્ક્વેર 45 અપોન 1 પ્લસ tan સ્ક્વેર 45, અને એના આપણને ઓપ્શન આપેલા છે, ઓપ્શન એ tan 90, ઓપ્શન બી 1, ઓપ્શન સી sin 45 અને ઓપ્શન ડી 0। ઓકે, ચલો તો શરૂઆત કરીએ। હમણાં આગળના પ્રશ્નમાં જેમ કર્યું એ જ રીતે tan 45, તો tan 45 ની કિંમત કેટલી છે, 1 છે, તો સિમ્પલ અહીંયા 1 મૂકી દો, તો 1 માઇનસ tan સ્ક્વેર 45 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 45। ચલો તો કિંમતો મૂકી દઈએ, 1 માઇનસ 1 નો સ્ક્વેર છેદમાં 1 પ્લસ 1 નો સ્ક્વેર। ચલો 1 નો સ્ક્વેર બેટા કેટલો થાય, 1 જ, નીચે પણ 1 નો સ્ક્વેર 1, તો 1 માંથી 1 જાય તો 0, 1 વત્તા 1 2,
આન્સર શું આવ્યો 0. ઓકે, તો 0 ઓપ્શન કયો છે? ડી છે. બરાબર. ચલો એ જ રીતે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ત્રીજો તમને શું કીધું રકમની અંદર? જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય તો પહેલો ઓપ્શન તમને આપ્યો છે એ બરાબર 0, બીજો ઓપ્શન છે 30, સી ઓપ્શન છે 45 અને ડી ઓપ્શન છે 60. ઓકે, ચલો હવે અહીંયા સમજો. એકદમ બેટા સરળ દાખલો છે, પણ તમે રકમ જોવો ને એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારમાં પડી જાય, સર આમાં શું કરવાનું? આમાં તો એ આપ્યો છે, આમાં કોની કિંમત મૂકવાની? આ બધી કન્ફ્યુઝન ક્રિએટ થાય. બરાબર. તો હંમેશા બેટા જ્યારે તમને ઓપ્શન આપ્યા હોય તો ઓપ્શન શેના માટે આપ્યા? આપણે જવાબ ઓપ્શન માંથી શોધવાનો. એટલે સિમ્પલ વસ્તુ સમજો કે જવાબ તો આ 4 માંથી જ છે. તમને રકમ શું કીધી કે જ્યારે એ બરાબર ખાલી જગ્યા, તો એનો મતલબ આપણે કોનું મૂલ્ય શોધવાનું? એનું. તો અહીંયા જે તમને સમીકરણ આપ્યું અથવા જે પદ આપ્યું કે sin 2a બરાબર 2 sin a, તો એની અંદર a ની જગ્યાએ હું કેટલા મૂકીશ? તો બંને ઇક્વલ થશે. બરાબર. તો અહીંયા a ની જગ્યાએ, તો એનો મતલબ કે એ આ ચારેમાંથી એક હશે, આ ચારે ઓપ્શન માંથી. બરાબર. તો ચારેય ઓપ્શન તમે વારાફરતી મૂકી જુઓ, જે ઓપ્શન મૂકતા જવાબ તમારો સરખો આવે એ તમારો આન્સર. ચલો આપણે ઓપ્શન એ મૂકી જોઈએ. તો પહેલા લખીએ sin 2a બરાબર 2 sin a. sin 2a તો a ની જગ્યાએ ધારો કે પહેલો ઓપ્શન 0 છે તો હું 0 મૂકી દઉં, તો 2 sin 0. ચલો 0 into 2 એટલે 0, 2 sin 0, sin 0 ની કિંમત 0, sin 0 ની કિંમત 0, 2 into 0 એટલે 0. તો એનો મતલબ તમે 0 મૂક્યો તો બંને બાજુ ડાબા અને જબા બંને કેવી આવી? સરખી. તો એનો મતલબ ઓપ્શન એ તમારો આન્સર. ઓકે, ચલો ચોથો પ્રશ્ન જોઈએ. ચલો ચોથો એક્ઝામ્પલ તમને આપ્યો 2 tan 30 છેદમાં 1 minus tan square 30 બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ આપ્યો cos 60, ઓપ્શન બી તમને આપ્યું છે sin 60, ઓપ્શન સી તમને આપ્યો છે tan 60 અને ઓપ્શન ડી તમને આપ્યું છે sin 30. ચલો હવે અહીંયા સમજો. પહેલો દાખલો જે રીતે કર્યો સેમ એ જ રીતે. બરાબર, બહુ જ સરળ છે. tan 30. ચલો tan 30 ની કિંમત કેટલી છે? 1/√3. ઓકે, સીધી કિંમતો નહીં મૂકીએ, પહેલા લખીએ 2 tan 30 છેદમાં 1 minus tan square 30. ઓકે, ચલો તો કિંમત મૂકે 1/√3 છેદમાં 1 minus 1/√3 આખાનો વર્ગ. ચલો 2 ની અંદર ગુણ્યા તો 2/√3 છેદમાં અહીંયા સ્ક્વેર થશે તો 1/1/3. હવે પહેલા કીધું એમ જ્યાં સુધી છેદનું બધું કામ ના થઈ જાય ત્યાં સુધી અંશને કશું કરવાનું નહીં. 3 એકા 3, 3 ઓછા 1 ભાગ્યા કેટલા? 3. ચલો 2/√3 છેદમાં 3 માંથી 1 જાય એટલે 2, 2 ભાગ્યા 3. હમણાં કર્યું એમ જ, અને ગુણાકાર સ્વરૂપે આપણે લખીએ √3 ગુણ્યા 3/2. કારણ કે આપણે આ ભાગાકાર છે, ગુણાકાર સ્વરૂપે લખીએ તો પદ શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. 2 2 કટ થઈ ગયા, ઉપર વધ્યા √3 ગુણ્યા √3/√3. આ પણ કટ, તો આન્સર શું આવ્યો? √3.
ચલો √3, તો √3 કોનું મૂલ્ય છે? તો √3 છે tan 60. બીજા કોઈનું મૂલ્ય છે? હા, cot 30. તો જુઓ આપણને cot 30 આપ્યા છે વિકલ્પમાં, નથી આપ્યા, આપણને આપ્યા છે tan 60. તો આ તમારો આન્સર. ઓકે, તો બેટા આ વિડિયો લેક્ચરમાં આટલું આપણે રાખીએ છીએ. પ્રશ્ન નંબર 3 આપણે નવા વિડીયોમાં જોઈશું. બરાબર, દરેકને ખાસ વિનંતી છે કે બેટા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને હા, બીજી એક ખાસ વાત કે તમને કોઈ એક્ઝામ્પલની અંદર કંઈ પણ ડિફિકલ્ટી લાગે, ડાઉટ લાગે, ના ખબર પડે તો બિંદાસ મને કોમેન્ટમાં જણાવજો, તો એનો વિડીયો હું અલગથી મૂકી દઈશ. ઓકે, થેન્ક યુ.